વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે કવિતામાં જોઈ ગયા ધમક ધમક આતા હાથી હે ને. તેમાં આપણે આગળના ભાગમાં જોઈ ગયા કે આ કવિતામાં હાથી વિશે માહિતી આપી છે હે ને. તો આજે આપણે જોઈશું કવિતા 5 સ્વાધ્યાય પોથીમાં. તો અહીં છે कविता नंबर 5 धमक धमक आता हाथी। कविता। इस कविता से हमें हाथी का परिचय करवाया गया है। आ कविता में आपने हाथी नो परिचय कराव्यो छे। हाथी कैसे मौज मस्ती करता है, हाथी केवी रीते मौज मस्ती करे छे है ने। इस बात का वर्णन कविता में किया गया है। एटले आ वातનું વર્ણન આ કવિતામાં કર્યું છે। हाथी धमक धमक करता हुआ आता और जाता चलता है। એટલે હાથી છે તે ધમક ધમક કરીને આવે છે અને જાય છે। हाथी अपनी सूंड उठाता और गिराता है। એટલે હાથી પોતાની सूंड એટલે सूंड उठावे एटले उपाड़े छे अने नीचे नीचे गिराता एटले नीचे मूके छे। वह अपनी सूंड हिलाता है, ते पोतानी सूंड ने हलावे छे। हाथी केले खाता है, हाथी केड़ा खाय छे। पर यह किसी को नहीं बताता कि वह कितने केले खाता है। पण ते कोईने बतावतो नथी कि ते पोते केटला केड़ा खाय छे। हाथी धमक धमक करता हुआ आता और जाता चलता है। એટલે હાથી ધમક ધમક કરીને આવે છે અને જાય છે। ધમક ધમક એટલે જોશભેર આવે છે અને જાય છે। શબ્દાર્થ છે ધમક એટલે જોશભેર એટલે જોશમાં આવે છે। હાથી જોશમાં આવે છે અને ચાલ્યો જાય છે। કેલા એટલે કેળું, પાણી એટલે જળ અથવા પાણી, सूंड એટલે सूंड। तो विद्यार्थी मित्रों आ कवितामां हाथीनो परिचय आप्यो छे। तो चालो आपणे आगळ प्रश्नो जोईए। प्रश्न 1। प्रश्नों के उत्तर के लिए उचित विकल्प चुनकर विकल्प का क्रम बॉक्स में लिखिए। એટલે અહીં પ્રશ્નોના ઉત્તર નીચે વિકલ્પમાં આપ્યા છે। તો આપણે એમાંથી યોગ્ય વિકલ્પ આપણે શોધવાનો છે અને તે અહીં લખવાનો છે। આ જે ચોરસ બોક્સ આપેલું છે તેની અંદર લખવાનો છે। તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ। हाथी पानी में जाकर એટલે हाथी पानी में जाकर पानी में जईने हाथी શું કરે છે? તો હાથી પાણીમાં જઈને શું કરે છે? ચાલો અહીં નીચે આપણને કૌંસમાં વિકલ્પ આપ્યા છે તો આપણે એ વિકલ્પો વાંચીએ। અ કેલે ખાતા હે તો હાથી પાણીમાં જઈને કેળા ખાય છે। બ નહાતા હે તો શું આવે? કેળા ખાય છે, નાહે છે। ક ધમક ધમક આતા હે એટલે જોશભેર આવે છે પાણીમાં। કે ડ ધમક ધમક જાતા હે એટલે જોશભેર જાય છે। તે પાણીમાં શું કરે છે જઈને? તો કેલે ખાતા હે આવે ના। આપણે આગળ જોઈ ગયા ને કવિતામાં શું આવે? હાથી પાણી में जाकर नहाता है। શું આવે? નહાતા હે। તો આપણે અહીં લખીશું બ। પછી नंबर 2। हाथी बताता नहीं है कि वो क्या नहीं बताता है। हमણાં જ મેં કહ્યું ને। હા તો ચાલો યાદ કરો શું હતો? તો આપણે વિકલ્પો જોઈ લઈએ। અ उसने किसने फल खाए એટલે તેણે કેટલા ફળ ખાધા। બ उसने कितने केले खाए तो
तेने केटला केळा खाधा। क उसने कितनी घास खाई, तेने केटलू घास खाधु। के ड उसने कितना पानी पिया, तेमांथी तेणे केटલું પાણી પીધું। શું આવશે? શું હાથી નથી બતાવતો? હાથી નથી બતાવતો કે उसने कितने केले खाए, है ने? तो અહીં આવશે બ। પછી નંબર 3, हाथी कैसे आता और जाता है। तो हाथी केवी रीते आवे छे ने केवी रीते जाय छे? आपणा कवितानुं नाम शुं छे? धमक धमक आता हाथी, है ने? तो हाथी कैसे आता जाता है? तो અહીં કૌંસ વિકલ્પો આપેલા છે। અ ઘુમડ ઘુમડ એટલે ઘુમડ ઘુમડ આવે છે। બ ધીરે 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 આવે છે। કે ક ઉમડ ઘુમડ એટલે ઉમડ ઘુમડ આવે છે। કે ડ ધમક ધમક કેવી રીતે આવે છે? તો ડ ધમક ધમક। આપણે લખીશું ડ। હવે જોઈએ નંબર 2, प्रश्न 2, पाठ काव्य के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए। એટલે પાઠ કે કાવ્ય આપણું કાવ્ય છે, હે ને? તેના આધાર પર તેના પરથી આપણે અહીં રિક્ત સ્થાનો એટલે કે યોગ્ય શબ્દોની પૂર્તિ કરવાની છે। તમને અહીં વિકલ્પોમાં શબ્દો આપેલા છે, તો આપણે એ જોઈને અહીં આપણે આ વાક્યો બનાવીએ। तो 1, हाथी सबसे खाली जग्या प्राणी है। तो આપણે સૌપ્રથમ આ કૌંસમાં આપેલા જે શબ્દો છે તેને સૌપ્રથમ વાંચી લઈશું। તો પહેલો શબ્દ છે કિંમતી, सूंड, पूंछ, लंबी, खंभे, केले और बड़ा। तो આપણે અહીં આપણે આ શબ્દોને યાદ રાખીશું અને આ ખાલી જગ્યામાં શું આવે છે તે આપણે વાક્યો બનાવતા જઈશું। તો હાથી સબસે ખાલી જગ્યા પ્રાણી હે, તો આમાંથી કયો વિકલ્પ આવશે? અહીં આવશે બડા, सबसे बड़ा प्राणी है। हाथी सबसे बड़ा प्राणी है। પછી નંબર 2, हाथी खाली जग्या खाता है। तो શું આવે? આ બડા આવી ગયું। પછી આપણે અહીં આવશે કેલે, हाथी केले खाता है। પછી 3, हाथी की सूंड खाली जग्या होती है। तो हाथीनी सूंड केवी होय? तो लांबी, लांबीने શું કહેવાય? लंबी। तो हाथीनी सूंड हाथी की सूंड लंबी होती है। પછી નંબર 4, हाथी की खाली जग्या छोटी होती है। हाथीने શું નાનું અમથું હોય? તો पूंछ, है ने? तो આવશે हाथी की पूंछ छोटी होती है। પછી નંબર 5, हाथी खाली जगह में पानी भरकर नहाता है। तो हाथी सेमा पानी भरे? हाथी अपनी सूंड में, है ने? सूंड में पानी भरे, भरे ने? हाँ, तो अहींया लखीशुं सूंड। सूंड में पानी भरकर नहाता है। પછી જોઈએ આગળ નંબર 6, हाथी के लंबे दांत खाली जग्या होते हैं। तो हाथीना दांत छे ते केवा होय? किंमती होय छे, है ने? ते खूब ज मोंघा होय छे। तो આપણે લખીશું કિંમતી। પછી નંબર 7, हाथी के पाँव खाली जगह जैसे होते
है એટલે હાથીના પગ કેવા હોય? જાડા જાડા હોય ને? હા, એટલે ખંભે. હાથી કે પાવ खंभे जैसा होता है ने? હવે જોઈએ પ્રશ્ન 3. सही विधान के सामने सही और गलत विधान के सामने गलत का चिन्ह कीजिए. એટલે સાચા વાક્ય સામે ખરું અને ખોટા વાક્ય સામે ખોટું એ ચિહ્ન એટલે નિશાન કરવાનું છે. ખરું કે ખોટું અહીં करवानु छे. तो 1. हाथी अपनी सूंड उठाता और गिराता है. तो शू आवे? हाथी पोतानी सूंड ने उठावे अने नीचे मूके छे तो खरू. नंबर 2. हाथी की 2 पूंछ होती है. हाथी ने 2 पूंछड़ी होय छे. खरू के खोटू? बोलो तो तमे. खोटू. हाथीने કેટલી પૂંછડી હોય? એક જ હોય ને બાળકો? હા. પછી નંબર 3. હાથી को केले अच्छे लगते हैं. તો હાથીને કેળા સારા લાગે છે, ખૂબ ભાવે છે. તો સાચી વાત છે હે ને? આ છે વાક્ય ખરું. હવે જોઈએ નંબર 4. हाथी गिन गिन कर ही केले खाता है. तो हाथी गणी गणी ने केळा खाय छे. साचुं छे के खोटुं? खोटुं. हमणां ज आपणे कह्युं ने कि हाथी कितने केले खाता है वो बताता नहीं है ने? हवे जोईए नंबर 5. हाथी को पानी से बहुत डर लगता है. हाथीने पाणीथी बहुत डर लागे छे. वात साची छे बाळको? ना, हाथीने पाणीथी डर लागतो नथी. खोटुं छे. हवे जोईए पाछळना पेज पर. प्रश्न 4. दिए गए चित्रों के विषय पर चर्चा करें एवं कहानी लिखिए. એટલે અહીં જે ચિત્રો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ ચિત્રને જોઈને આપણે કહાની એટલે વાર્તા પહેલાં કરવાની છે અને પછી નીચે અહીં લખવાની છે. તો ચાલો હું તમને પહેલાં વાર્તા સંભળાવીશ અને પછી આપણે વાર્તા લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્તા છે તે એક જંગલના રાજાની છે. તો હું તમને વાર્તા સંભળાવું, તમે શાंतिथी सांभळशो. एक जंगल में सिंह और दूसरे जानवर रहते थे. एक जंगल हतुं, एमां एक सिंह अने अलग अलग जानवरों रहता हता, प्राणीओ रहता हता. सिंह जंगल का राजा था. एटले सिंह जंगलनो राजा हतो. सिंह जंगल के सभी प्राणियों को अपना शिकार न बना ले, इसलिए हर रोज एक एक प्राणी को सिंह के पास भेजते थे. એટલે આ સિંહ છે એ બધા પ્રાણીઓને એક સાથે ખાઈ ન જાય, એનો શિકાર ન કરી લે, એટલા માટે તે બધા પ્રાણીઓએ સાથે મળીને નક્કી કર્યું હતું કે આપણે રોજે સિંહ પાસે એક એક વ્યક્તિને જવાનું અને એનો શિકાર કરીને ખાઈ જાય હે ને? પછી एक दिन की बात है, એટલે एक દિવસની વાત છે. उस दिन सिंह के पास जाने की खरगोश की बारी आई. એટલે એક દિવસની વાત છે, સસલાભાઈનો વારો આવ્યો સિંહ પાસે જવાનું. તો खरगोश છે એ वह खरगोश बुद्धिमान था. તે સસલું છે તે બહુ ચાલાક હતું, बुद्धिमान હતું. तो खरगोश उस दिन जानबूझकर सिंह के पास देर से पहुंचा. એટલે જાણી જોઈને સસલું છે એ સિંહ પાસે મોડું પહોંચ્યું. એટલે સિંહ को जोरों से भूख लगी थी. સિંહને ખૂબ જોરથી ભૂખ લાગી હતી. એટલે वह गरजने लगा और खरगोश को देर से आने का कारण पूछा.
તો આજે સિંહ છે એ જોર જોરથી ગરજવા લાગ્યો અને સસલાને મોડો કેમ આવ્યો એનું કારણ પૂછવા લાગ્યું. પછી બુદ્ધિમાન ખરગોશને કહા એટલે બુદ્ધિમાન ચાલાક સસલાએ કહ્યું, મેં તો સમય પર ही आ रहा था, હું તો સમય પર જ આવી રહ્યો હતો, लेकिन रास्ते में मुझे एक दूसरा सिंह मिल गया, પણ રસ્તામાં મને બીજો સિંહ મળી ગયો. સિંહ ગરજતા અને એ સિંહ છે એમ કહેતો હતો કે હું જંગલનો રાજા છું. તો સિંહ ગરજવા લાગ્યો. सिंह गरजा और खरगोश से उस दूसरे सिंह के पास ले जाने को कहा. तो સિંહ છે એ ગરજ્યો અને એણે કહ્યું, ચાલ મને પણ એ બીજા સિંહ પાસે લઈ જા. खरगोश सिंह को पानी के पास भरे हुए कुएं में ले गया. कुएं के पास ले गया એટલે જે સસલું છે તે સિંહને એક પાણી ભરેલો કૂવો હતો ત્યાં લઈ ગયું. પછી કુએ મેં અપના પ્રતિબિંબ દેખા એટલે સિંહ છે એ કૂવામાં મોં બતાવ્યું, પાણીમાં સામે એનું મોં દેખાયું. તો એને એમ થયું કે આ હું છું અને આ નીચે છે એ બીજો સિંહ છે. તો એને પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. तो प्रतिबिंब देखकर सिंह मान गया कि कुएं में एक सिंह है. એટલે એને એમ થયું કે આ સિંહ એક કૂવામાં પણ છે. ત્યાં તો એ સિંહ એક કૂવામાં કૂદી પડ્યો ફટાફટ. સિંહ કો માનકર वो कुएं में कूद पड़ा. એટલે તે સિંહ અંદર છે એવી રીતે માનીને તે કૂવામાં કૂદી પડ્યો. તો આવી રીતે આપણે અહીં નીચે વાર્તા લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવી રીતે અહીં વાર્તા લખવાની છે. તો આપણે આવી રીતે વાર્તા લખીશું. एक जंगल में सिंह और दूसरे जानवर रहते थे. सिंह जंगल का राजा था. सिंह जंगल के सभी प्राणियों को अपना शिकार न बना ले, इसलिए हर रोज एक प्राणी को सिंह के पास भेजते थे. एक दिन की बात है, उस दिन सिंह के पास जाने की खरगोश की बारी थी. वह खरगोश बुद्धिमान था. खरगोश उस दिन जानबूझकर सिंह के पास देर से पहुंचा. सिंह को जोरों से भूख लगी थी. वह गरजने लगा और खरगोश को देर से आने का कारण पूछा. बुद्धिमान खरगोश ने कहा, मैं तो समय पर ही आ रहा था, लेकिन रास्ते में मुझे एक दूसरा सिंह मिल गया. वह उसे जंगल का राजा बताता था. सिंह गरजा और खरगोश से उस दूसरे सिंह के पास ले जाने को कहा. खरगोश सिंह को पानी से भरे कुएं के पास ले गया. कुएं में अपने प्रतिबिंब को देखकर सिंह मानकर कुएं में कूद पड़ा. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે આવી સરસ મજાની વાર્તા પણ અહીં લખવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. આવતીકાલે ફરી મળશું. આવજો. વંદે માતરમ.